સિસ્ટમેક સ્ટેકમાં તમારું સ્વાગત છે. મારું નામ ગાર્ગી દેસાઈ છે. આ આપણી સિસ્ટમ એન્જિનિયરિંગ સિરીઝનો 20મો એપિસોડ છે અને આજે આપણે સાગા પેટર્ન ડિસ્ટ્રીબ્યુટેડ ટ્રાન્ઝેક્શન્સ વિશે એવી રીતે સમજીશું જે તમને આ વિષય પર સિસ્ટમ એન્જિનિયરિંગ ઇન્ટરવ્યૂ માટે તૈયાર કરવામાં મદદ કરશે. જ્યારે માઇક્રો સર્વિસીસ પરંપરાગત એસીડી બાઉન્ડ્રીઝને તોડે છે ત્યારે તમારે કન્સિસ્ટન્સી જાતે જ મેનેજ કરવી પડે છે. આપણે આના બે મુખ્ય પ્રકારો ઓર્કેસ્ટ્રેશન અને કોરિયોગ્રાફી વિશે જોઈશું કે તે કોમ્પ્લેક્સ ફેલિયર્સને કેવી રીતે હેન્ડલ કરે છે. આ પેટર્ન્સ પર પકડ મેળવવી એ જ રીત છે જેનાથી તમે ઇન્ટરવ્યુઅર્સને બતાવી શકો કે તમે ડિસ્ટ્રીબ્યુટેડ એન્વાયરમેન્ટમાં ખરેખર રિલાયબલ અને લાંબા સમય સુધી ચાલતા વર્કફ્લો બનાવી શકો છો. આ સેશનની શરૂઆત આપણે ડિસ્ટ્રીબ્યુટેડ વર્કફ્લોની મૂંઝવણોને ઉકેલીને કરીશું. જ્યાં બિઝનેસ પ્રોસેસ જ્યારે સર્વિસની સીમાઓ ઓળંગે છે ત્યારે ટ્રેડિશનલ એસીડી ટ્રાન્ઝેક્શન કામ નથી કરતા. આપણે ડિસ્ટ્રીબ્યુટેડ ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટને વ્યાખ્યાયિત કરીશું અને સાગા કન્સેપ્ટને લોકલ ટ્રાન્ઝેક્શનની એક સિક્વન્સ તરીકે સમજીશું. તમે અહીં બે મુખ્ય આર્કિટેક્ચરલ સ્ટાઇલ વિશે શીખશો: ઓર્કેસ્ટ્રેશન, જેમાં સ્ટેપ્સને કોઓર્ડિનેટ કરવા માટે એક સેન્ટ્રલ બ્રેન હોય છે, અને કોરિયોગ્રાફી, જે ડિસેન્ટ્રલાઇઝ્ડ અને ઇવેન્ટ ડ્રિવન ફ્લો પર આધાર રાખે છે. હવે ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ્સમાં ઘણીવાર ભૂલો થતી હોય છે, એટલે આપણે ઇવેન્ટ પર્સિસ્ટન્સ માટે આઉટબોક્સ પેટર્ન અને કોમ્પન્સેશનના લોજિક વિશે પણ જાણીશું, એટલે કે ફિઝિકલ રોલબેક કર્યા વગર એક્શન્સને અન્ડુ કરવાની ચોક્કસ રીત. આપણે ફોરવર્ડ અને બેકવર્ડ રિકવરી મોડલ્સ વચ્ચેનો તફાવત જોઈશું અને પછી આ આઈડિયાઝને ઓર્ડર મેનેજમેન્ટ, પેમેન્ટ્સ અને કોમ્પ્લેક્સ ટ્રાવેલ બુકિંગ જેવા રિયલ વર્લ્ડ સિનારીઓઝમાં પ્રેક્ટિકલી લાગુ કરીશું. છેલ્લે આપણે ઇન્ટરવ્યૂ માટેના કેટલાક મહત્વના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું, જેમાં 2PC અને સાગા વચ્ચે પસંદગી કરતી વખતે વિઝિબિલિટી અને ડીકપલિંગ વચ્ચેના ટ્રેડ ઓફ્સ તપાસીશું. આ સેશનના અંત સુધીમાં તમે સમજી શકશો કે મોટા પાયે ડેટા કન્સિસ્ટન્સી જાળવી રાખતા રેઝિલિયન્ટ વર્કફ્લો કેવી રીતે ડિઝાઇન કરવા. ચાલો એક એવી રિયલ એન્જિનિયરિંગ સિચ્યુએશન વિશે વાત કરીએ જેનો સામનો તમારી સિસ્ટમ ડિઝાઇન ઇન્ટરવ્યૂ દરમિયાન કદાચ કરવો પડશે. કલ્પના કરો કે તમે એક ગ્લોબલ ઈ-કોમર્સ પ્લેટફોર્મ બનાવી રહ્યા છો, જેણે દર સેકન્ડે હજારો ઓર્ડર્સ હેન્ડલ કરવાના છે. દરેક ઓર્ડર 3 અલગ અલગ સર્વિસીસ સાથે જોડાયેલો છે: ઓર્ડર મેનેજમેન્ટ, પેમેન્ટ પ્રોસેસિંગ અને ઇન્વેન્ટરી. જૂના જમાનામાં તમે આ બધા જ ડેટાબેઝ અપડેટ્સને એક મોટા ટ્રાન્ઝેક્શનમાં લપેટી લેતા અને કામ પૂરું થઈ જતું. પણ આટલા મોટા સ્કેલ પર આ દરેક સર્વિસનો પોતાનો અલગ ડેટાબેઝ હોય છે અને કદાચ તેમાં અલગ અલગ ટેકનોલોજીનો ઉપયોગ પણ થતો હોય. હવે જો પેમેન્ટ સર્વિસ સફળ થાય પણ ઇન્વેન્ટરી સર્વિસ ફેલ જાય કારણ કે કોઈ આઇટમ હમણાં જ આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ છે, તો તમે 3 સર્વિસ પહેલાં થયેલા ડેટાબેઝ કોલને એમ જ રોલબેક નથી કરી શકતા. આ એવી જગ્યા છે જ્યાં ડેટા ઇનકન્સિસ્ટન્સીનું જોખમ બિઝનેસ માટે મોટો ખતરો બની જાય છે. સાગા જેવી પેટર્ન વગર તમારી પાસે એવા ગ્રાહકો હશે જેમણે એવી વસ્તુઓ માટે પૈસા ચૂકવ્યા છે જે સ્ટોકમાં જ નથી, જેના કારણે વિશ્વાસમાં મોટો ઘટાડો થશે અને ઓપરેશનલ અરાજકતા ફેલાશે. આ સિચ્યુએશનને સમજવી એ જ સાબિત કરે છે કે તમે પ્રોડક્શન ગ્રેડ રિલાયબિલિટી વિશે વિચારી રહ્યા છો. હવે ચાલો સાગા પેટર્ન કેવી રીતે કામ કરે છે તેની મિકેનિક્સ સમજીએ. આ પેટર્ન એક જટિલ બિઝનેસ પ્રોસેસને નાની નાની લોકલ ટ્રાન્ઝેક્શનની શ્રેણી તરીકે ગણે છે. આમાં સામેલ દરેક સર્વિસ પોતાનું અપડેટ પૂરું કરે છે અને પછી ચેઇનમાં આગળનું સ્ટેપ શરૂ કરવા માટે એક ઇવેન્ટ અથવા મેસેજ છોડે છે. આ એપ્રોચ ખૂબ જ જરૂરી છે કારણ કે તે માઇક્રો સર્વિસીસની સ્વાયત્તતા એટલે કે ઓટોનોમી જાળવી રાખે છે, જેનાથી એ સુનિશ્ચિત થાય છે કે એક સર્વિસના ડેટાબેઝને બીજી સર્વિસની ઇન્ટરનલ વિગતો જાણવાની જરૂર પડતી નથી. હાઈ એન્ડ સિસ્ટમ્સમાં આ આટલું લોકપ્રિય કેમ છે? કારણ કે તે લાંબા સમય સુધી ચાલતા લોક્સને ટાળે છે, જે ડિસ્ટ્રીબ્યુટેડ એન્વાયરમેન્ટમાં પરફોર્મન્સને ખરાબ કરી શકે છે. જો કે તમારે અહીં મુખ્ય ફેલિયર મોડ વિશે સાવધ રહેવું પડશે. ગ્લોબલ લેવલ પર એટોમિસિટી જળવાતી નથી. સિંગલ ડેટાબેઝ ટ્રાન્ઝેક્શનની જેમ અહીં કોઈ એવું મેજિક બટન નથી કે જો ચોથું સ્ટેપ ફેલ જાય તો બધું તરત જ અન્ડુ થઈ જાય. તમે મૂળભૂત રીતે સ્કેલેબિલિટી અને બેઝ કન્સિસ્ટન્સી મેળવવા માટે એસીડીની સરળતાનો ત્યાગ કરી રહ્યા છો. ઇન્ટરવ્યૂમાં જો તમે એ સ્પષ્ટ કરી શકો કે તમે પરફોર્મન્સ માટે જાણી જોઈને આ ટ્રેડ ઓફ કરી રહ્યા છો, તો સિનિયર રોલ્સ માટે તે તમારા પક્ષમાં એક મોટો પ્લસ પોઈન્ટ ગણાશે. આપણી સમસ્યાનું મુખ્ય કારણ એ છે જેને આપણે ડિસ્ટ્રીબ્યુટેડ વર્કફ્લો ડિલેમા કહીએ છીએ. જ્યારે તમારી પાસે ઓર્ડર, પેમેન્ટ અને સ્ટોક જેવી 3 અલગ અલગ સર્વિસમાં ફેલાયેલી કોઈ પ્રોસેસ હોય, ત્યારે દરેકનું પોતાનું અલગ ડેટાબેઝ હોય છે. સ્કેલિંગ માટે આ આઇસોલેશન ઘણું સારું છે, પણ ડેટા કન્સિસ્ટન્સી જાળવવામાં તે મોટી મુસીબત ઊભી કરે છે. તમે નેટવર્કથી જોડાયેલા 3 અલગ અલગ ડેટાબેઝ પર સ્ટાન્ડર્ડ એસક્યુએલ બિગિન ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ ન કરી શકો. જો વચ્ચે ક્યાંક નેટવર્ક ખોરવાય અથવા કોઈ સર્વિસ ક્રેશ થઈ જાય તો તમારો ડેટા સિંક્રોનાઇઝ રહેશે નહીં.
અહીં સમજવા જેવી વાત એ છે કે કોઈપણ બિઝનેસ એવા ઘોસ્ટ ઓર્ડર સાથે ન ચાલી શકે જેમાં પેમેન્ટ તો થઈ ગયું હોય પણ ઇન્વેન્ટરીમાં સ્ટોક રિઝર્વ જ ન થયો હોય. સામાન્ય રીતે કાચા કામમાં ડ્યુઅલ રાઇટની સમસ્યા જોવા મળે છે, જ્યાં તમે એક ડેટાબેઝ અપડેટ તો કરો છો પણ પછીની સર્વિસને તેની જાણ કરવામાં નિષ્ફળ જાઓ છો. સાગા જેવી ફોર્મલ પેટર્ન વગર તમારે રેસ કન્ડિશન્સ અને ડેટા કરપ્શન જેવી સમસ્યાઓનો સામનો કરવો જ પડશે, જેને પછીથી ડીબગ કરવું લગભગ અશક્ય છે. ઇન્ટરવ્યૂ લેનારાઓ આ પ્રકારની બાઉન્ડ્રી ઇશ્યુઝ વિશે જ પૂછતા હોય છે, જેથી તેઓ જાણી શકે કે તમને ડિસ્ટ્રિબ્યુટેડ કમ્પ્યુટિંગની મર્યાદાઓની ખરેખર સમજ છે કે નહીં. ડિસ્ટ્રિબ્યુટેડ ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટને સમજવા માટે સૌથી પહેલાં એ સ્વીકારવું જરૂરી છે કે આપણે ટુ ફેઝ કમિટ પ્રોટોકોલ એટલે કે 2PC સેફટી નેટથી હવે આગળ વધી રહ્યા છીએ. 2PC કેવી રીતે કામ કરે છે? એમાં એક કોઓર્ડિનેટર હોય છે જે દરેક પાર્ટિસિપન્ટને પહેલાં પ્રિપેર થવા માટે કહે છે અને પછી બધાને એકસાથે કમિટ કરવા માટે કહે છે. પણ આ પ્રોસેસ બહુ સ્લો છે અને જો કોઓર્ડિનેટર ફેલ થાય તો આખી સિસ્ટમ અટકી જાય છે. આજના મોડર્ન માઇક્રોસર્વિસીસ સેટઅપમાં આપણને ડેટા કન્સિસ્ટન્સી જાળવવા માટે એવી રીત જોઈએ છે જેમાં આવા ભારે અને બ્લોકિંગ લોક્સની જરૂર ન પડે. સાગામાં ડિસ્ટ્રિબ્યુટેડ ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટનો અર્થ એ છે કે આ અલગ અલગ લોકલ ટ્રાન્ઝેક્શન્સ વચ્ચે એવું કોઓર્ડિનેશન કરવું જેથી અંતે બધો ડેટા કન્સિસ્ટન્ટ સ્ટેટમાં આવી જાય. અહીં મહત્વની વાત એ છે કે આનાથી દરેક સર્વિસ હાઈલી અવેલેબલ અને પરફોર્મન્ટ રહે છે. પણ અહીં તમારે જે ફેલિયર મોડ વિશે ચિંતા કરવાની જરૂર છે તે છે લેક ઓફ આઇસોલેશન. આખી સાગા પ્રોસેસ પૂરી થાય તે પહેલાં જ બીજા ટ્રાન્ઝેક્શન્સ વચ્ચેના ફેરફારો જોઈ શકે છે, જેના કારણે ડર્ટી રીડ્સ અથવા લોસ્ટ અપડેટ્સ જેવી સમસ્યાઓ થઈ શકે છે. ઇન્ટરવ્યૂમાં તમારે આ આઇસોલેશનના ઇશ્યુઝને કેવી રીતે હેન્ડલ કરશો તે સમજાવવા માટે તૈયાર રહેવું જોઈએ. કદાચ પેન્ડિંગ સ્ટેટ અથવા વર્ઝનિંગનો ઉપયોગ કરીને તમે બતાવી શકો કે તમે કન્સિસ્ટન્સીના ઊંડા પડકારો વિશે ગંભીરતાથી વિચાર્યું છે. સાગા કોન્સેપ્ટ આખા વર્કફ્લોને લોકલ સિક્વન્સમાં વિભાજિત કરવા પર આધારિત છે. આ સિક્વન્સનું દરેક સ્ટેપ એક સ્ટાન્ડર્ડ લોકલ ટ્રાન્ઝેક્શન છે જે ડેટાબેઝ અપડેટ કરે છે અને પછીની સર્વિસને મેસેજ પબ્લિશ કરે છે. આ એક રિલે રેસ જેવું છે જ્યાં દરેક રનર પોતાનો ભાગ પૂરો કરે છે અને પછી બેટન આગળ પાસ કરે છે. આ ડિઝાઇન ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે દરેક સ્ટેપને ટૂંકા ગાળાનું રાખે છે, જેનાથી ડેટાબેઝ કન્ટેન્શન ઘટે છે અને સિસ્ટમનો ઓવરઓલ થ્રુપુટ સુધરે છે. જો કે અસલી મુશ્કેલી ત્યારે આવે છે જ્યારે બેટન હાથમાંથી છૂટી જાય. મેસેજ લોસ થવો અથવા ડુપ્લિકેટ પ્રોસેસિંગ થવું એ આમાં ફેલિયરના મુખ્ય કારણો છે. જો કોઈ મેસેજ ખોવાઈ જાય તો આખી સાગા કાયમ માટે અટકી જાય છે અને જો તે ડુપ્લિકેટ થાય તો તમે કદાચ કસ્ટમરને 2 વાર બિલ મોકલી શકો છો. આથી જ તમારે ખાતરી કરવી પડે કે તમારો મેસેજ બ્રોકર રિલાયબલ હોય અને તમારી સર્વિસીસ આઇડમ્પોર્ટન્ટ હોય. જ્યારે કોઈ ઇન્ટરવ્યુઅર તમને પૂછે કે તમે ડિસ્ટ્રિબ્યુટેડ સિસ્ટમમાં પાર્શિયલ સક્સેસને કેવી રીતે હેન્ડલ કરશો, ત્યારે સિક્વેન્શિયલ લોકલ અપડેટ્સનો આ કોન્સેપ્ટ તમારો પાયાનો જવાબ હોવો જોઈએ. આનાથી સાબિત થાય છે કે તમે જાણો છો કે એવી ઇવેન્ટ્સની ચેઇન કેવી રીતે બનાવવી જે ડીકપલ્ડ પણ હોય અને પ્રોગ્રેસ ઓરિએન્ટેડ પણ હોય. ચાલો હવે સાગા ઓર્કેસ્ટ્રેશન વિશે વાત કરીએ, જે મૂળભૂત રીતે સેન્ટ્રલ બ્રેન એટલે કે કેન્દ્રીય મગજ જેવો અભિગમ છે. આ મોડલમાં તમારી પાસે એક ડેડિકેટેડ સર્વિસ હોય છે જેને ઓર્કેસ્ટ્રેટર કહેવાય છે. આ ઓર્કેસ્ટ્રેટર બીજા દરેક પાર્ટિસિપન્ટને બરાબર સમજાવે છે કે તેમને શું કરવાનું છે અને ક્યારે કરવાનું છે. આ બિલકુલ એક ઓર્કેસ્ટ્રાના કંડક્ટર જેવું કામ છે જે આખા ગ્રુપનું નેતૃત્વ કરે છે. અહીં મહત્વની વાત એ છે કે તે આખા વર્કફ્લોના સ્ટેટ માટે સિંગલ પોઈન્ટ ઓફ ટ્રુથ પૂરો પાડે છે, જેના કારણે જ્યારે કંઈક ગડબડ થાય ત્યારે મોનિટરિંગ અને ડીબગિંગ કરવું ઘણું સરળ બની જાય છે. કોઈ ઓર્ડર ક્યાં અટવાયો છે તે જોવા માટે તમારે ફક્ત એક જ જગ્યાએ જોવાની જરૂર પડે છે. જો કે આમાં 2 મુખ્ય જોખમો પણ છે. પહેલું એ કે ઓર્કેસ્ટ્રેટર સિંગલ પોઈન્ટ ઓફ ફેલિયર બની શકે છે અને બીજું એ કે જો તે ખૂબ વધારે લોજિક મેનેજ કરતું હોય તો તે બોટલનેક પણ બની શકે છે. જો ઓર્કેસ્ટ્રેટર ડાઉન થઈ જાય તો આખી બિઝનેસ પ્રોસેસ ત્યાં જ થંભી જાય છે. ઇન્ટરવ્યૂમાં આ પોઈન્ટનો ઉપયોગ ટ્રેડ ઓફ્સ વિશે વાત કરવા માટે કરજો. ઓર્કેસ્ટ્રેશન એવા કોમ્પ્લેક્સ વર્કફ્લો માટે અદ્ભુત છે જ્યાં તમારે હાઈ વિઝિબિલિટીની જરૂર હોય, પણ તમારે એ વાતનું ધ્યાન રાખવું પડે કે તે ક્યાંક એવી ગોડ સર્વિસ ના બની જાય જે બીજા બધાના કામમાં જરૂર કરતાં વધારે દખલ કરતી હોય. બીજી બાજુ આપણી પાસે સાગા કોરિયોગ્રાફી છે, જે એક ડિસેન્ટ્રલાઇઝ્ડ અને ઇવેન્ટ ડ્રિવન ફ્લો છે. આ સેટઅપમાં કોઈ સેન્ટ્રલ બ્રેન કે મુખ્ય કંટ્રોલર નથી હોતું. એના બદલે દરેક સર્વિસને ખબર હોય છે કે કઈ ઇવેન્ટ સાંભળવી અને આગળ શું કરવું. આ એક એવા ડાન્સ જેવું છે જ્યાં દરેક ડાન્સરને ખબર હોય છે કે ક્યારે સ્ટેજ પર આવવું અને કોઈ ડાયરેક્ટરે ઓર્ડર આપવાની જરૂર નથી પડતી.
અહીં સૌથી મહત્વની વાત એ છે કે આમાં ડીકપલિંગ મેક્સિમમ લેવલ પર હોય છે. સર્વિસીસને તો એ પણ જાણવાની જરૂર નથી હોતી કે બીજી કોઈ સર્વિસ અસ્તિત્વમાં છે કે નહીં. આ સિસ્ટમ અત્યંત ફ્લેક્સિબલ છે અને સ્કેલિંગમાં પણ જોરદાર છે. પણ અહીં એક મોટો પડકાર છે. આમાં વિઝિબિલિટી સાવ જતી રહેવાનું જોખમ રહેલું છે. જ્યારે 20 જેટલી સર્વિસીસ એકબીજા સાથે ઇવેન્ટ્સ એક્સચેન્જ કરતી હોય ત્યારે એ સમજવું બહુ અઘરું થઈ જાય છે કે કોઈ ચોક્કસ ટ્રાન્ઝેક્શન કેમ ફેલ થયું અથવા અત્યારે સિસ્ટમમાં તે કયા સ્ટેજ પર છે. આમાં સાયક્લિક ડિપેન્ડન્સીઝ ઊભી થવાનું પણ રિસ્ક છે, જેમ કે સર્વિસ એ થી બી ટ્રિગર થાય, બી થી સી થાય અને ભૂલથી સી પાછું એને ટ્રિગર કરી દે. ઇન્ટરવ્યૂમાં તમે સિમ્પલ અને હાઈલી સ્કેલેબલ વર્કફ્લો માટે કોરિયોગ્રાફી પસંદ કરી શકો છો, પણ તમારી પાસે ડિસ્ટ્રિબ્યુટેડ ટ્રેસિંગ અને મોનિટરિંગનો ચોક્કસ પ્લાન હોવો જોઈએ, જેથી તમે સમજાવી શકો કે પ્રોડક્શનમાં ખરેખર શું ચાલી રહ્યું છે તેનો ટ્રેક તમે કેવી રીતે રાખશો. રિયલ વર્લ્ડમાં કોરિયોગ્રાફીને ખરેખર કામ કરતી કરવા માટે તમારે ઇવેન્ટ પરસિસ્ટન્સની સમસ્યા ઉકેલવી જ પડશે. તમે માત્ર તમારો ડેટાબેઝ અપડેટ કરીને પછી બીજા સ્ટેપમાં બ્રોકરને મેસેજ મોકલી દો એવું ન કરી શકાય, કારણ કે બની શકે કે એક કામ સફળ થાય અને બીજું ફેલ જાય. આને ક્લાસિક ડ્યુઅલ રાઇટ ફેલિયર મોડ કહેવામાં આવે છે. અહીં આઉટબોક્સ પેટર્ન આપણને બચાવે છે. આમાં શું થાય છે કે તમારા બિઝનેસ ડેટાની સાથે જ એક જ લોકલ ટ્રાન્ઝેક્શનમાં ઇવેન્ટને આઉટબોક્સ ટેબલમાં સેવ કરવામાં આવે છે. પછી એક અલગ પ્રોસેસ એ ટેબલને ચેક કરતી રહે છે અને મેસેજને બ્રોકર સુધી પહોંચાડે છે. અહીં મહત્વની વાત એ છે કે તે ગેરંટી આપે છે કે તમારું ડેટાબેઝ અપડેટ અને ઇવેન્ટ નોટિફિકેશન એટોમિક છે, એટલે કે કાં તો બંને થશે અથવા કંઈ જ નહીં થાય. જો તમે આનો ઉપયોગ નહીં કરો તો ધીમે ધીમે તમારી સિસ્ટમ આઉટ ઓફ સિંક થઈ જશે અને પછી તમારે વીકેન્ડ્સ પર બેસીને મેન્યુઅલી ડેટા ફિક્સ કરવો પડશે. ઇન્ટરવ્યૂ લેનારાઓને આ ડિટેલમાં ઉતરવું બહુ ગમે છે, કારણ કે આનાથી ખબર પડે છે કે કોને માત્ર થિયરી ખબર છે અને કોણે ખરેખર રિલાયબલ ડિસ્ટ્રિબ્યુટેડ સિસ્ટમ્સ બનાવી છે. કાગળ પર સારી દેખાતી સિસ્ટમ અને નેટવર્ક પાર્ટીશન સામે ટકી જતી સિસ્ટમ વચ્ચે આ જ મોટો તફાવત છે. ડિસ્ટ્રિબ્યુટેડ સિસ્ટમમાં આપણે ફિઝિકલ રોલબેક નથી કરી શકતા, એટલે આપણે કોમ્પન્સેશનની કળામાં માસ્ટર બનવું પડે છે. કોમ્પન્સેટિંગ ટ્રાન્ઝેક્શન એટલે સિમેન્ટિક રીતે કોઈ વસ્તુને અનડુ કરવી. દાખલા તરીકે, જો તમે પેમેન્ટ ઓથોરાઇઝ કરી દીધું હોય પણ પછી શિપિંગ સર્વિસ ફેલ જાય, તો તમે પેમેન્ટનો રેકોર્ડ સીધો ડિલીટ નથી કરી શકતા. તમારે રિફંડ ઇસ્યુ કરવું પડે છે. અહીં મહત્વની વાત એ છે કે ભલે ટેકનિકલ સ્ટેટ આગળ વધી ગયું હોય, પણ આ પ્રોસેસ સિસ્ટમને બિઝનેસની દ્રષ્ટિએ ફરીથી સાચી અને કન્સિસ્ટન્ટ સ્થિતિમાં લાવે છે. તમારે તમારી સાગાના દરેક સ્ટેપ માટે આવા અનડુ એક્શન્સ ડિઝાઇન કરવા પડશે. અહીં ખાસ ધ્યાન રાખવા જેવી બાબત નેસ્ટેડ ફેલિયર છે, એટલે કે જ્યારે કોમ્પન્સેશન પોતે જ ફેલ થઈ જાય. જો તમે ઓર્ડર કેન્સલ કરવાનો પ્રયત્ન કરતા હો અને તે સમયે તમારી રિફંડ સર્વિસ જ ડાઉન હોય, તો તમે બહુ અઘરી પરિસ્થિતિમાં મુકાઈ શકો છો. સિસ્ટમ ડિઝાઇન ઇન્ટરવ્યૂમાં હંમેશા એ વાતનો ઉલ્લેખ કરજો કે કોમ્પન્સેટિંગ ટ્રાન્ઝેક્શન્સ આઇડમ્પોર્ટન્ટ હોવા જોઈએ, કારણ કે તેને કદાચ ઘણીવાર રિટ્રાય કરવા પડી શકે છે. ટેકનિકલ રોલબેક અને બિઝનેસ લેવલ કોમ્પન્સેશન વચ્ચેનો તફાવત તમે સમજો છો એવું બતાવવાથી તમારી સિનિયર લેવલની મેચ્યોરિટી અને લોંગ રનિંગ વર્કફ્લો સાથેનો તમારો પ્રેક્ટિકલ અનુભવ દેખાઈ આવે છે. જ્યારે વસ્તુઓ ખોટી રીતે ચાલે ત્યારે તમારે રિકવરીની બે મુખ્ય સ્ટ્રેટેજી વચ્ચે પસંદગી કરવાની હોય છે: ફોરવર્ડ અને બેકવર્ડ રિકવરી. ફોરવર્ડ રિકવરી એટલે આગળ વધતા રહેવું. જો કોઈ સ્ટેપ ફેલ થાય તો તમે જ્યાં સુધી તે સફળ ન થાય ત્યાં સુધી તેને રીટ્રાય કરતા રહો છો. આ ત્યારે સૌથી વધુ કામ લાગે છે જ્યારે નિષ્ફળતા ક્ષણિક હોય, જેમ કે નેટવર્કમાં આવતો નાનો બ્લિપ. બેકવર્ડ રિકવરી એ અનડુ કરવાનો રસ્તો છે, જેમાં તમે અત્યાર સુધી પૂરા થયેલા તમામ સ્ટેપ્સ માટે કોમ્પન્સેટિંગ ટ્રાન્ઝેક્શન્સ એક્ઝિક્યુટ કરો છો. અહીં મહત્વની વાત એ છે કે દરેક એરરને રીટ્રાય કરીને ઠીક નથી કરી શકાતી. જો કસ્ટમર પાસે પૈસા જ ન હોય તો તમે ગમે તેટલી વાર રીટ્રાય કરો, પેમેન્ટ સફળ નહીં થાય. ફોરવર્ડ રિકવરીમાં જોખમ એ છે કે તમે ઇન્ફાઇનાઇટ રીટ્રાય લૂપમાં ફસાઈ શકો છો, જે સિસ્ટમના રિસોર્સિસ ખાઈ જાય છે. જ્યારે બેકવર્ડ રિકવરીમાં જોખમ એ છે કે તમે કોઈ હાઈ સ્ટેક્સ એક્શનને અનડુ કરવામાં નિષ્ફળ જાઓ. ઇન્ટરવ્યૂમાં ચાવીરૂપ વાત એ સમજાવવાની છે કે તમે એવા ક્રિટિકલ સ્ટેપ્સ માટે ફોરવર્ડ રિકવરી વાપરશો જે થવા જ જોઈએ અને બિઝનેસ લોજિકની એરર્સ માટે બેકવર્ડ રિકવરી વાપરશો. આ બંને વચ્ચેનો તફાવત સમજાવવો એ સાબિત કરે છે કે તમે માત્ર કોઈ એક જ ફોર્મ્યુલા બધે નથી લગાડતા, પણ ફેલિયરના ચોક્કસ પ્રકાર વિશે વિચારી રહ્યા છો. ચાલો એક ચોક્કસ યુઝ કેસ જોઈએ: ઓર્ડર મેનેજમેન્ટ. જ્યારે કોઈ યુઝર બાય પર ક્લિક કરે છે ત્યારે આપણે કદાચ તેમના કાર્ડને ઓથોરાઇઝ કરીએ છીએ અને પછી ઇન્વેન્ટરી ચેક કરીએ છીએ. જો પેમેન્ટ ઓથોરાઇઝ થયા પછી આપણને ખબર પડે કે આઇટમ ખરેખર આઉટ ઓફ સ્ટોક છે, તો આપણે તે ઓથોરાઇઝેશન કેન્સલ કરવા માટે કોમ્પન્સેશન ફ્લો ટ્રિગર કરવો પડે છે. અહીં મહત્વની વાત એ છે કે આ પ્રોસેસ કસ્ટમરને એવી વસ્તુ માટે ચાર્જ થતાં અટકાવે છે જે તેમને ક્યારેય મળવાની જ નથી.
આ સિનારીઓમાં ફેલિયર મોડ મોટાભાગે રેસ કન્ડિશન હોય છે, જ્યાં યુઝરે વસ્તુ કાર્ટમાં ઉમેરી અને પેમેન્ટ પ્રોસેસ થયું તે વચ્ચેના સમયમાં સ્ટોક લેવલ બદલાઈ જાય છે. જો સાગાનું મજબૂત ઇમ્પ્લિમેન્ટેશન ન હોય તો તમારી સપોર્ટ ટીમે મેન્યુઅલી બધું સેટલ કરવું પડશે, જે એક મોટું દુઃસ્વપ્ન બની શકે છે. ઇન્ટરવ્યૂમાં આ ફ્લોને સ્ટેપ બાય સ્ટેપ સમજાવો. પહેલા હેપી પાથ, પછી ચોક્કસ એરર પોઈન્ટ અને છેલ્લે સિસ્ટમ કેવી રીતે રિકવર થાય છે તે જણાવો. આ એક ક્લાસિક ઉદાહરણ છે જે દરેક વ્યક્તિ સમજી શકે છે, જે સાગા પેટર્નની પ્રેક્ટિકલ ઉપયોગિતા અને હાઈ વોલ્યુમ ઈ-કોમર્સ એન્વાયરમેન્ટમાં તેની જરૂરિયાત પર તમારી પકડ સાબિત કરવા માટે એકદમ પરફેક્ટ છે. પેમેન્ટ પ્રોસેસિંગ એ સાગાઝ માટે બીજો એક ઉત્તમ યુઝ કેસ છે, ખાસ કરીને જ્યારે તમારે મલ્ટી સ્ટેપ વોલેટ ડિડક્શન અને એક્સટર્નલ ગેટવે સાથે કામ કરવાનું હોય. એક એવી પરિસ્થિતિનો વિચાર કરો જ્યાં તમારે યુઝરના ઇન્ટરનલ ક્રેડિટ બેલેન્સમાંથી પૈસા કાપવાના છે અને પછી બાકીની રકમ માટે સ્ટ્રાઇપ જેવી એક્સટર્નલ એપીઆઈને કોલ કરવાની છે. આ બંને સિસ્ટમ સાવ અલગ અલગ રીતે ફેલ થઈ શકે છે. જો ઇન્ટરનલ બેલેન્સ કપાઈ ગયા પછી એક્સટર્નલ ગેટવે કોલ ફેલ થાય તો તમારી પાસે તે પૈસા ફરીથી ક્રેડિટ કરવા માટેનો કોઈ ભરોસાપાત્ર રસ્તો હોવો જોઈએ. અહીં સૌથી મહત્વની વાત એ છે કે ફાઇનાન્શિયલ ડેટામાં 100% ચોકસાઈ જરૂરી છે. તમે સિસ્ટમમાં પૈસા ખોઈ ન શકો. અહીં ફેલિયરનો સૌથી સામાન્ય કિસ્સો એક્સટર્નલ એપીઆઈ પરનું ટાઈમઆઉટ છે, જ્યાં તમને ખબર જ નથી હોતી કે પેમેન્ટ ખરેખર સક્સેસ થયું છે કે નહીં. આ અનિશ્ચિતતાને મેનેજ કરવા માટે જ તમારે સાગાની જરૂર પડે છે. ઇન્ટરવ્યૂમાં તમે આ મલ્ટીલેગ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનને મેનેજ કરવા માટે પેન્ડિંગ સ્ટેટ અને ઓર્કેસ્ટ્રેટરનો ઉપયોગ કેવી રીતે કરશો તેના પર ફોકસ કરજો. આનાથી સાબિત થશે કે તમે એવા હાઈ સ્ટેટ્સ ડેટાને હેન્ડલ કરવા માટે સક્ષમ છો, જ્યાં કન્સિસ્ટન્સી સાથે કોઈ બાંધછોડ ન ચાલે અને ફેલિયર હેન્ડલિંગ એકદમ મજબૂત હોવું જોઈએ. ટ્રાવેલ રિઝર્વેશન કદાચ સિક્વેન્શિયલ ડિપેન્ડન્સીનું સૌથી જટિલ ઉદાહરણ છે. જ્યારે વિચારો કે તમે એકસાથે ફ્લાઇટ, હોટલ અને કાર રેન્ટલ બુક કરી રહ્યા છો. જો તમે ફ્લાઇટ સફળતાપૂર્વક બુક કરી લો પણ અચાનક ખબર પડે કે હોટલ અવેલેબલ નથી, તો તમે યુઝરને એવી ફ્લાઇટ સાથે અધવચ્ચે ન છોડી શકો જેનો કોઈ મતલબ ન હોય. તમારે તે ફ્લાઇટ કેન્સલ કરવા માટે એરલાઇનની એપીઆઈને કોલ કરવો જ પડે. અહીં મહત્વની વાત એ છે કે ટ્રાવેલ એપીઆઈઝ ઘણીવાર સ્લો હોય છે અને કેન્સલેશન કે રિફંડ માટે તેમના નિયમો ખૂબ જ ચોક્કસ હોય છે. અહીં ફેલિયરનો સૌથી મોટો ડર પાર્શિયલ અવેલેબિલિટીનો છે, જ્યાં કાર અને ફ્લાઇટ તો બુક થઈ જાય પણ હોટલ ના મળે અને યુઝરના ક્રેડિટ કાર્ડમાંથી પેમેન્ટ પણ કપાઈ ગયું હોય. સાગાઝ આ પરિસ્થિતિને એવી રીતે હેન્ડલ કરે છે કે જ્યાં સુધી ટ્રીપનો દરેક ભાગ કન્ફર્મ ન થઈ જાય ત્યાં સુધી કાર અને ફ્લાઇટ બુકિંગ ફાઇનલ થતું નથી. ઇન્ટરવ્યૂમાં ખાસ જણાવજો કે તમે આ લાંબી પ્રોસેસને કેવી રીતે હેન્ડલ કરશો, જે પૂરી થવામાં સેકન્ડો કે મિનિટો પણ લાગી શકે છે. તમારા ડેટાબેઝના કંટ્રોલની બહાર જે એક્સટર્નલ વર્લ્ડ સાઇડ ઇફેક્ટ્સ હોય છે તેને સાગાઝ કેવી રીતે મેનેજ કરે છે તે સમજાવવા માટે આ એક પરફેક્ટ યુઝ કેસ છે. જ્યારે તમે ઇન્ટરવ્યૂમાં હો ત્યારે તમારે મુખ્યત્વે 2 સરખામણીઓ માટે તૈયાર રહેવું જોઈએ: 2PC વિરુદ્ધ સાગાઝ અને ઓર્કેસ્ટ્રેશન વિરુદ્ધ કોરિયોગ્રાફી. તમારે એ સમજાવવા માટે તૈયાર રહેવું પડશે કે 2PC સ્ટ્રોંગ કન્સિસ્ટન્સી તો આપે છે, પણ હાઈ લેટન્સીવાળા ડિસ્ટ્રિબ્યુટેડ એન્વાયરમેન્ટમાં તે પરફોર્મન્સ બગાડે છે, કારણ કે તે રિસોર્સિસને લોક કરી દે છે. બીજી બાજુ સાગાઝમાં આપણે ઇમિડિયેટ કન્સિસ્ટન્સી સાથે થોડું કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ, જેથી હાઈ અવેલેબિલિટી અને થ્રુપુટ મળી શકે. આ ઇન્ટરવ્યૂમાં એક સામાન્ય ભૂલ ઓબ્ઝર્વેબિલિટી વિશે વાત ન કરવાની છે. જો તમે કોરિયોગ્રાફી આધારિત સાગા સજેસ્ટ કરો છો તો તમારે એ પણ જણાવવું પડશે કે તમે 5 અલગ અલગ સર્વિસીસમાં ફેલાયેલા ટ્રાન્ઝેક્શનના સ્ટેટને કેવી રીતે ટ્રેક કરશો. તમારે ડિસ્ટ્રિબ્યુટેડ ટ્રેસિંગ કે પછી સેન્ટ્રલાઇઝ્ડ લોગની જરૂર પડશે. જો તમે આનો ઉલ્લેખ નહીં કરો તો ઇન્ટરવ્યુઅરને લાગશે કે તમે ક્યારેય આ વસ્તુ પ્રોડક્શનમાં ચલાવી જ નથી. તમારે એ પણ જસ્ટિફાય કરવું જોઈએ કે કોમ્પ્લેક્સ બિઝનેસ લોજિક માટે ઓર્કેસ્ટ્રેશન શા માટે વધુ સારું છે, કારણ કે તે બ્રેઇન એટલે કે કંટ્રોલને એક જગ્યાએ રાખે છે, જ્યારે કોરિયોગ્રાફી એ સિમ્પલ અને હાઈલી ડીકપલ્ડ સિસ્ટમ્સ માટે ઉત્તમ છે. આ રીતે ટ્રેડ-ઓફ્સને તોલી શકવાની ક્ષમતા જ એક સિનિયર હોવાનો સંકેત આપે છે, જે કંપનીઓ શોધી રહી હોય છે. હવે તમારી પાસે ડિસ્ટ્રિબ્યુટેડ એન્વાયરમેન્ટમાં મજબૂત અને કન્સિસ્ટન્ટ વર્કફ્લો ડિઝાઇન કરવા માટેના આર્કિટેક્ચરલ ટૂલ્સ આવી ગયા છે. આપણે ડિસ્ટ્રિબ્યુટેડ ડેટાબેઝની પાયાની મૂંઝવણોથી લઈને સેન્ટ્રલ ઓર્કેસ્ટ્રેશન અને ઇવેન્ટ ડ્રિવન કોરિયોગ્રાફી વચ્ચેના જટિલ ટ્રેડ-ઓફ સુધીની ઘણી બધી બાબતો કવર કરી છે. યાદ રાખજો કે સાગા પેટર્ન એ કોઈ એવી વસ્તુ નથી જે દરેક જગ્યાએ ફિટ થઈ જાય. તે મોટા પાયે જટિલતાને મેનેજ કરવાની એક સ્ટ્રેટેજી છે. સૌથી મહત્વની વાત એ છે કે હંમેશા તમારા ફેલિયર મોડ્સ વિશે પહેલાં વિચારો. તમે કોઈ એક્શનને અન્ડુ કેવી રીતે કરશો અને જો કોઈ પ્રોસેસ ક્યાંક અટકી જાય તો તમને કેવી રીતે ખબર પડશે.
અહીં સમજવા જેવી વાત એ છે કે જેમ જેમ સિસ્ટમ મોટી થતી જાય છે તેમ તેમ તેમાં ભૂલો થવાની શક્યતાઓ પણ અનેક ગણી વધી જાય છે. જો તમે એવી સિસ્ટમ બનાવી શકો જે ભૂલના સમયે પણ વ્યવસ્થિત રીતે કામ કરે અને ડેટાની ઇન્ટિગ્રિટી જાળવી રાખે તો તમે મોટાભાગના ડેવલપર્સ કરતાં પહેલેથી જ આગળ છો. તમારા નેક્સ્ટ પ્રોજેક્ટ અથવા ઇન્ટરવ્યૂમાં ફક્ત સૌથી સરળ સોલ્યુશન પાછળ ન દોડતા કન્સિસ્ટન્સીની જરૂરિયાતો વિશે વિચારો અને કામ માટે યોગ્ય પેટર્ન પસંદ કરો. આ ડિસ્ટ્રીબ્યુટેડ પેટર્ન્સમાં માસ્ટરી મેળવવી એ જ તમને એક કોડરમાંથી સિસ્ટમ આર્કિટેક્ટ તરીકે આગળ વધવામાં મદદ કરશે. તો આપણે એ સમજી લીધું કે જ્યારે તમારું બિઝનેસ લોજિક એક સિંગલ ડેટાબેઝ કરતાં વધી જાય ત્યારે કન્સિસ્ટન્સી કેવી રીતે જાળવવી. ડિસ્ટ્રીબ્યુટેડ ટ્રાન્ઝેક્શન માટે સાગા પેટર્ન આપણું બેસ્ટ સોલ્યુશન છે, જે જડ એસિડ લોક્સને બદલે સ્વતંત્ર લોકલ અપડેટ્સની એક સિક્વન્સનો ઉપયોગ કરે છે. આપણે આના અમલીકરણની બે મુખ્ય રીતો જોઈ: કોરિયોગ્રાફી, જેમાં સર્વિસીસ ઇવેન્ટ્સ પર રિએક્ટ કરે છે, અને ઓર્કેસ્ટ્રેશન, જે ફ્લોને મેનેજ કરવા માટે સેન્ટ્રલ બ્રેઇનનો ઉપયોગ કરે છે. સિસ્ટમ ડિઝાઇન ઇન્ટરવ્યૂમાં આ બેમાંથી યોગ્ય પસંદગી કરવાની તમારી ક્ષમતા એક બહુ મોટો પોઝિટિવ સિગ્નલ છે. તમારે એ જસ્ટિફાઈ કરવું પડશે કે તમે કોરિયોગ્રાફીની ડીકપલ્ડ પ્રકૃતિ કેમ પસંદ કરશો અથવા ઓર્કેસ્ટ્રેટરની સરળ વિઝિબિલિટી કેમ પસંદ કરશો. યાદ રાખજો, આપણે રિમોટ ડેટાબેઝને ફિઝિકલી રોલબેક નથી કરી શકતા, એટલે આપણે કામને સિમેન્ટિકલી અન્ડુ કરવા માટે કોમ્પન્સેટિંગ ટ્રાન્ઝેક્શન પર આધાર રાખીએ છીએ, જેમ કે માત્ર રેકોર્ડ ડિલીટ કરવાને બદલે રિફંડ ઇશ્યુ કરવું. આ ફેલિયર મોડ્સમાં માસ્ટરી મેળવવી અને આઉટબોક્સ પેટર્ન દ્વારા ઇવેન્ટ એટોમિસિટી સુનિશ્ચિત કરવી એ જ તમારા ડિસ્ટ્રીબ્યુટેડ વર્કફ્લોને ખરેખર પ્રોડક્શન રેડી બનાવે છે. હવે તમે ગમે તેટલી માઇક્રો સર્વિસીસમાં જટિલ સિક્વન્સ હેન્ડલ કરવા માટે સજ્જ છો. તો આ સાથે સાગા પેટર્ન પરની આપણી ઊંડી ચર્ચા અહીં પૂરી થાય છે. જ્યારે તમે સિસ્ટમ ડિઝાઇન ઇન્ટરવ્યૂમાં આ ટોપિક પર વાત કરતા હો ત્યારે ખાસ યાદ રાખજો કે ઓર્કેસ્ટ્રેશન અને કોરિયોગ્રાફી વચ્ચેની પસંદગી સામાન્ય રીતે સેન્ટ્રલ વિઝિબિલિટી અને સર્વિસ ડીકપલિંગ વચ્ચેના ટ્રેડ ઓફ પર આધારિત હોય છે. આપણે ઓર્ડર્સ, પેમેન્ટ્સ અને ટ્રાવેલના 3 મુખ્ય યુઝ કેસ જોયા, જેથી સમજી શકાય કે કેવી રીતે લોકલ ટ્રાન્ઝેક્શન અને કોમ્પન્સેશન કોઈપણ ગ્લોબલ લોક વગર સિસ્ટમને કન્સિસ્ટન્ટ રાખે છે. જો તમારે આના વિશે વધુ જાણવું હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને આખા કોર્સની વિગતો માટે ડિસ્ક્રિપ્શન ચેક કરી લેજો. હવે પછીલા એપિસોડમાં આપણે આઇડમ્પોર્ટન્ટ APIs વિશે વાત કરીશું, જેમાં આપણે તેની સિચ્યુએશન, કોર અન્ડરસ્ટેન્ડિંગ અને ડેફિનેશનની ચર્ચા કરીશું. ફરી મળીશું, અને તમારી ડિઝાઇન્સ માટે ઓલ ધ બેસ્ટ.